ચાલો બાળકો, આજની આ વાર્તા સાંભળીએ અને સમજીએ. ચિંટુ સસલો એક આરામદાયક ઘરમાં તેના નાના મિત્ર મિકી ઉંદર સાથે રહેતો હતો. મિકીને કોમિક્સ વાંચવાનું ખૂબ ગમતું, ખાસ કરીને સુપર હીરો વિશેની વાર્તાઓ. એક સવારે મિકીને તેની મનપસંદ સુપર હીરોની કોમિક મળી. તેણે સુપર માઉસ વિશે વાંચ્યું, જે ઉડી શકતો હતો અને સમય બચાવી શકતો હતો. વાહ, મિકી બોલ્યો, મારે પણ સુપર માઉસ જેવું બનવું છે. તેણે ઝડપથી એક લાલ કપડું શોધી કાઢ્યું અને તેને કેપની જેમ ગળામાં લટકાવ્યું. ચિંટુએ મિકીને પોશાક પહેરેલો જોયો. તું શું કરી રહ્યો છે નાનો મિત્ર? તેણે સ્મિત સાથે પૂછ્યું. મિકીએ છાતી ફૂલાવી, હું સુપર મિકી છું, હું ઉડવા જઈ રહ્યો છું. મિકી છત પર ચડ્યો. સુપર મિકી બચાવવા માટે તેણે કૂદવા તૈયાર થતાં બૂમ પાડી. તેણે આકાશમાં ઉડવાની કલ્પના કરી, પણ જેવો તે કૂદ્યો, તેની કેપ એક બારીની કિનારી પર ફસાઈ ગઈ. મિકી અધ્ધર લટકી ગયો, ડરી ગયો અને મદદ માટે બૂમ પાડવા લાગ્યો. ચિંટુ, જે અંદર હતો, તેણે મિકીની ચીસો સાંભળી. તે ઝડપથી બારી પાસે દોડી ગયો અને મિત્રને જોખમમાં જોયો. ચુસ્ત પકડજે મિત્ર. ઝડપથી ચિંટુને એક મજબૂત દોરડું મળ્યું. તેણે બારીમાંથી બહાર ઝૂકીને એક છેડો મિકી તરફ ફેંક્યો. પકડી લે મિકી, છોડતો નહીં. મિકીએ પૂરી તાકાતથી દોરડું પકડ્યું. ચિંટુએ ખેંચ્યું અને ધીમે ધીમે મિકીને સુરક્ષિત રીતે પાછો લાવ્યો. પાછા અંદર આવીને ચિંટુએ મિકીને ગળે લગાડ્યો. સુપર હીરો વિશે વાંચવું મનોરંજક છે, પણ તેમના સ્ટન્ટ કરવાનો પ્રયાસ કરવો એ ખતરનાક છે, તેણે ધીમેથી કહ્યું. મિકીએ માથું હલાવ્યું. સમજી ગયો કે સાચી બહાદુરી એ જાણવામાં છે કે સુરક્ષિત શું છે. તો બાળકો, સમજ્યા ને? મિકી જેવું કરવાનું નહીં, વાર્તા વાંચીને એવા સ્ટન્ટ કરવા જવાનું નહીં.